સુરતમાં બોગસ ડોક્ટરની ડિગ્રીનું ષડયંત્ર રાજ્યવ્યાપી હોવાની ચર્ચા। બોગસ ડોક્ટર કૌભાંડમાં પાંડેસરા પોલીસ દ્વારા માસ્ટરમાઇન્ડ રસેશ ગુજરાતી સહિત 13 લોકોની ધરપકડ કરી હતી, જ્યાંથી 10 જેટલા બોગસ તબીબોને જામીન મળી ગયા છે। જ્યારે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ આરોપી રસેશ ગુજરાતી BK રાવતને ઇરફાનને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા। રિમાન્ડના મુદ્દાઓ પર થયેલી દલીલ બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આરોપીઓને રિમાન્ડ ન મળે આ માટે આરોપી તરફથી 7 જેટલા વકીલો હાજર રહ્યા હતા। રસેશના ટ્રસ્ટ ગોવિંદ પ્રભા આરોગ્ય સ્કૂલની તપાસ કરવામાં આવશે। રિમાન્ડ માટે સુરત પાંડેસરા પોલીસ દ્વારા અનેક મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીએ સહ આરોપી સાથે મળી ફરિયાદી વિજય યાદવ, જે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હોય તેની જાણ હોવા છતાં આર્થિક લાભ મેળવવા કોઈપણ જાતની ટ્રેનિંગ આપ્યા વગર બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન્સ BEMS ની ડિગ્રી આપી ફરિયાદી પાસેથી ₹45 થી 50,000 મેળવ્યા છે। આરોપી તથા ધરપકડ કરવાના બાકી આરોપીઓએ આવા જ પ્રકારની ડિગ્રીઓ સુરત શહેર તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ અન્ય વ્યક્તિને આપી હોઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેથી તે દિશામાં પૂછપરછ કરવાની બાકી હોય, જેથી આરોપીઓની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂર છે। આરોપી ઇરફાન તથા સહ આરોપી BEMS ની સર્ટી ડિગ્રી ફરિયાદી વિજયને આપ્યા બાદ ડિગ્રી રિન્યૂ કરાવવાના બહાને તેમની પાસેથી 10-15 હજાર રૂપિયા લઈ જતા હતા। દરમિયાન ફરિયાદીએ સર્ટીની વેલિડિટી પૂર્ણ થતાં રિન્યૂ કરાવ્યું નહીં, જેથી પકડાયેલ આરોપી તથા ધરપકડ બાકી છે। આરોપી ફરિયાદીની ક્લિનિક પર અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા। સુરત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા બોગસ ડોક્ટરનું કૌભાંડને લઈ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન્સની નકલી ડિગ્રી અને સર્ટિફિકેટ જારી કરવાનું કૌભાંડ અત્યાર સુધીમાં આશરે 1500 જેટલા લોકો સુધી ફેલાયું હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા રિમાન્ડમાં જણાવવામાં આવેલ મુદ્દાઓ 1500 લોકોના ટૂંકા નામ સાથે નોંધણી જાણકારી સામે આવી છે। પકડાયેલ આરોપીઓ પાસેથી કબજે કરેલ રજિસ્ટરમાં 1500 જેટલા નામોની ટૂંકી નોંધ મળી છે। આ તમામ વ્યક્તિઓની પૂરી માહિતી ને તપાસ કરવાની બાકી છે, જે માટે પકડાયેલ આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂર છે। સાથે સાથે સર્ટિફિકેટ અને ડિગ્રીવાળા 1246 જેટલા નામોની સૂચિ ayushgujarat.com નામની વેબસાઇટ પર જોવા મળી રહી છે। હવે તપાસ કરવી આવશ્યક છે કે આ વેબસાઇટ સરકારની માન્યતા ધરાવે છે કે નહીં, કોના દ્વારા સંચાલિત છે। આરોપીઓ 1993 થી એકબીજાના સહકારથી BEMS ડિગ્રીના ગેરકાયદેસર ધંધા સાથે જોડાયેલા છે, જ્યાં ડિગ્રી અને સર્ટિફિકેટ મેળવવા માટે 70,000 થી 75,000 રૂપિયા રોકડા અથવા ઓનલાઈન વસૂલવામાં આવતા હતા। તો જ પકડાયેલ એક આરોપી રસેશનાઓએ ગોવિંદ પ્રભા આરોગ્ય સ્કૂલ નામની સંસ્થા 2002માં સ્થાપી હતી। પોતે આ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ હોવાનો દાવો કર્યો છે, જેના સંદર્ભમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે। આ કૌભાંડમાં રોકડા અને ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી જે ફી વસૂલવામાં આવી છે તેનો વિગતવાર ઉલ્લેખ મેળવવો જરૂરી છે। ત્યારે તમામ આરોપીઓના બેંક એકાઉન્ટની માહિતી સહિત તપાસને આગળ ધપાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ। ડિગ્રી લીધી નથી, કરી છે ડોક્ટર રસેશ ગુજરાતી પાસે ગોવિંદ પ્રભાત આરોગ્ય સંકુલ છે, BHMS ની BEMS ડિગ્રી માટે કઈ ખાસ નથી, આમ જે ફીસ લાગે છે 2,000, 3,000, 4,000 એવું। ના, મેં નથી આપ્યા ઇલેક્ટ્રોપેથીના કોઈ પણ સર્ટિફિકેટ મેં નથી કેટલા રૂપિયા લેતા હતા ડિગ્રીના? આપી નથી તો રૂપિયાનો ક્યાં સવાલ આવે? તો તમે નથી આપી? ના, મેં ડિગ્રી નથી આપી। આખું નેક્સસ તો તમે ચલાવતા હતા? એ તમને માહિતી આપી હોય જેણે એને પૂછો કે કેવી રીતે નેક્સસ ચાલતો હતો। લોકોને પરીક્ષામાં પાસ કરતા હતા, ત્યારબાદ ડિગ્રી આપતા હતા। આ તમારા રાવત ડોક્ટર કહે છે? એટલે હું ભણાવવાનું કામ કરું છું, ડિગ્રી આપવાનું કામ નથી કરતો, ઇલેક્ટ્રોપેથીનું। બસ એને ભણાવીને એ લોકોને સર્ટિફિકેટ્સ આપતા હતા।